મારા બૈરાની ફરમાઈશ છે કે ભાઈ તું બૈરાના જોક્સ કે જો હું 1.5 ફૂટ બરાબર. તે મારા પપ્પા મૂછનો દોરો ફોડ્યો એટલે શરૂઆતથી વાત કરું હો. મૂછનો દોરો ફોડ્યો ગામમાં બધે ઘેર ઘેર જાય મારો છોકરો છે કોઈ છોડી છે પણ મને કોણ છોડી હાલે આવડો ઢીચંગના. તે એક જગ્યાએ ગામમાં છોકરી વાત થઈ કે મારો છોકરો કલાકાર છે ટીવીમાં પિક્ચરમાં આવે છે બરાબર અને હાઈટ આવી છે. છોકરી કે મને મંજૂર છે. મને બાપાએ મને કીધું તો હું જોવા જો પાછો આવ્યો. મને કે પપ્પા કે છોકરી ગમી કે આવી છોડી ગમે મારે લગ્ન નહીં કરવા. તો કે તમે શું છે કીધું પપ્પા હું લગ્ન ના કરું. તો કે તકલીફ શું છે. મેં કીધું હું પપ્પા 1.5 ફૂટનો બૈરું એ છોકરી છે 6 ફૂટની છે એટલે મારે લગ્ન નહીં કરવા. મારા બાપા કે તને ખબર ના પડે એ 6 ફૂટની છોકરી બરાબર છે કે તમને શું ખબર પડે છે આ બધું તકલીફ તો મને પડવાની. જોડકું મારું ખરાબ દેખાય હું ચો લાગુ એની આગળ. મને કે બુદ્ધિ નહીં પકતી તને 2 લાફા ખાઈશ એ 6 ફૂટ બરાબર છે પછી ચમની બુદ્ધિ નહીં પકતી ચમનું સારું લાગશે તમે ચેવી વાત કરો છો. મને 2 લાફા માર્યા બાપાએ. મને કે હું તને સમજાવું. મેં કીધું સમજાવો. તો કે હું 3 ફૂટનો હતો અને તારી મમ્મી 3 ફૂટની લાવ્યો તે તું 1.5 ફૂટનો ના છો. હવે તારું બૈરું 1.5 ફૂટનું લાવું તો એના છોકરા ફૂટ ના થાય પછી એના છોકરા વેચ્યા થાય. મારા ઘરમાં વેચટોરું ભેગું કરવાનું છે કે આ મારે છે ને ઘરનો વેલો સુધારવાનો છે એટલે 6 ફૂટ બરાબર છે. બાપા કીધું આ તમે ચા વેલા સુધારવાની વાત કરો છો તમે વેલો સુધારો દેશો મારા મૂરિયા બરી જશે કીધું મારા માપનું ઉજ્જવળ મારો સંસાર હરખો જાય. પણ બાપા કે કોઈનો કક્કો ચાલે જ મારો ચાલ્યો ના ચાલ્યો કક્કો મારો. એ 6 ફૂટની છોકરી જોડે સગાઈ કરવી પડી. સગાઈ થયા પછી કશી મેં તો મગજમાં કાઢી નાખ્યું જે મારા કરમમાં હતું મોકો બધી વાત પડતી. તને આમ 6 ફૂટ હાઈટ ઊંચી પણ આમ પાતરીને રૂપારી પાછી એટલે આપણે મન મોટું રાખ્યો રૂપારીને તો છે યાડો. પાછા 2-4 મહિના થયા અમારા કેમેરામેન નહીં પટેલભાઈ બન અમારા મને કે પક્કા તાર હગાઈ થઈ જાય કીધું હવે. તો કે હવે જમાનો બદલાનો ભાભી લઈને પિક્ચર જોવા કોઈ દી 2-3 મહિના કે થયા સાહેબ કીધું મને પિક્ચર જોવાનું એવું મને શરમ લાગે મને એવું ના ફાવે. તો કે ગામવાળા બીજા કોઈક છોકરાને ફાવશે પહેલાં તું જીઆય એટલે આવી મને બીક બતાવી કે એ વાત સાચી હતા તો પ્રેમ તરત થઈ જાય અને બધા જ પેરવીર રાખશે. તો મેં કહું સારું એવો લોચો પડતો તો મેં તરત ચિઠ્ઠી નંબર આવેલો મેં તો ફોન લગાવ્યો કીધું હેલો કોણ બોલો. તો કે તમારા લમણે લખાણી એ મારા કરમે હારા એને જ ફોન ઉપાડ્યો. તો મેં કીધું શું કહું છું મને તો પહેલાં શરમ લાગે. કીધું શું કહું છું આ સગાઈ થાય એટલે આખું જગત પિક્ચર જોવા જાય છે આપણે 2 હેન્ડ જ પિક્ચર જોવા જઈએ. તો કે મારા બાને પૂછી લો. મેં કીધું મારે તને લઈને જવાનું છે તાર બાને લઈને થોડી જવાની છે કે બાને પૂછી લો. ના મારા બાને તો પૂછવું જ પડશે કે કીધું એમ. તો કે હા મારા બાને પૂછવું જ પડે કે તો ઊભી રહે હું મારા બાપાને પૂછી લઉં ચારે જઈએ. એટલે બાપો મને 500 રૂપિયા વધારે આલે આ છોકરો સાચો બાપાનું ધ્યાન રાખે છે. મારા બેટી બગડી ફોનમાં મને કે મોં સંભાળીને વાત કરજો હરખું બોલજો કે ન કે હરખત નહીં આવે કિચમ. તો કે હું મારી મમ્મીની પૂછવાની વાત કરું રજા લેવાની વાત કરું છું તમે અવરું ના લો કે કીધું ચોખવટ કરીને. તો કે 2 દિવસ પછી પૂછી રાખજો ફોન કરજો હું પૂછી રાખીશ મમ્મીને કે 2 દિવસ પછી ફોન કરજો. હવે આ પિક્ચરનો હવાદ ઉપડેલો કોણ 2 દાડાને રાહ જોવે. હા તો તરત બીજા દિવસે બપોરે લગાવ્યો ટીંગ ટીંગ કીધું હેલો. તો કે બોલો. કીધું ચમનું તમારા બાએ શું કીધું. તો કે તમે 2 દાડાની વાત કરી દીધી અત્યારે ફોન લગાવ વાત કરીને કીધું જાણી લગાવ્યા હતા નહોતું રહેવાતું કે તારા બાએ શું કીધું. તો કે જજો પિક્ચર જો રજા આપી છે તો કે કાલે 10 વાગે તૈયાર જ હું આવીશ. પાછી ફોન મૂકતા મને ડાઈ થઈ મને કે આપણે પિક્ચર જો શું લઈને જવાનું. એટલે કીધું આપણા બાપાની ફેક્ટરી ફરશે ત્યાં હેલિકોપ્ટર લઈને જવું કીધું સાદી બાઇક લઈને જવાનું છે આપણે કીધું ઘરની બાઇક છે પોતાની બાઇક લઈને જશું. મને કે હા બાઇક લઈને જશું કીધું હવે. તો કે મારે પિક્ચર જોવા નહીં આવું. મેં કહું આમાં હું થયું લે તને. તો કે ના એકવાર કીધું ને હું પિક્ચર જોવા નહીં આવું પણ કે તને બાઇકમાં શું થાય છે ભાઈ તને હું તકલીફ થયેલી. તો કે એકવાર મેં કીધું નહીં મારે પિક્ચર જોવા નહીં આવું બાઇકમાં નહીં બેવું પણ કે તને શું બર આવે છે બાઇકમાં લી તારી મમ્મીએ તો હા પાડી હવે તને શું વાંધો છે તને બાઇકમાં તકલીફ શું છે એકવાર કીધું નહીં મને નહીં આવું પિક્ચર જોવા બાઇકમાં ખોટી ગરમી નહીં પકડો કે તું ગરમી પકડો હું ચા પકડું છું તું ચોખવટ કરીને તાર બાઇકમાં કેમ પિક્ચર જોવા નહીં આવું. મને કે મારે બાઇકમાં પિક્ચર તો એટલા માટે નથી આવું કારણ કે તમારા પગ પોકાતા નહીં.
મારી ચોટી અધ્ધર થઈ જઈ. આની વાત તો સાચી. આપણે 1.5 ફૂટ બાઇકના પગ તો પોકાતા નહીં. કિક મારવા જઈએ તો આ બાજુ પડાય. તો મેં કહું હવે કરવું શું? પિક્ચર તો જોવું પડે ને. અને આમાં ડ્રાઈવર રખાય પોહાય નહીં. અને હું ડ્રાઈવરે રાખેલું તો હું ચા બેહું? કંઈક તો તકલીફ ને. એને માહેર બેહાડું તો પડી જાય, હું વચ્ચે બેહાડું તો હું રહી જાઉં. તો પેલો બહુ બ્રેક મારે વચ્ચે બેહાડું તો. મેં કહું આમાં કરવું શું? પછી બુદ્ધિ વાપરી. એ બસમાં જઈશું, આવીશ બસમાં. હા બસમાં રાખો, એ ચાલે પગ ના અડે તોય. કે હા હેડો મેર તો પડશે પિક્ચરનો. બસમાં રાખ્યું.